ઠાકોર સમાજની દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તેવા ઉમદા હેતુસર પાટણ શહેરમાં સદારામ સેવા સમિતિ દ્વારા કન્યા હોસ્ટેલ ખુલ્લી મૂકવામાં આવી છે, જેમાં સમાજની દીકરીઓ માટે નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ થશે. પાટણ શહેરના TB3 રસ્તા પાસે સદારામ કન્યા હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. કુલ 10 જેટલા રૂમમાં 50 થી 60 જેટલી દીકરીઓ એકસાથે રહેવા હોસ્ટેલનો શુભારંભ કરવામાં આવ્યો છે. સદારામ સેવા સમિતિ ગુજરાત સંચાલિત ઠાકોર સમાજ કન્યા હોસ્ટેલ ખુલ્લી મૂકવામાં આવી છે. ઠાકોર સમાજની સૌપ્રથમ કન્યા હોસ્ટેલ દીકરીઓ માટે નિઃશુલ્ક રક્ષાબંધન પવિત્ર પર્વ નિમિત્તે સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા ભેટ આપવામાં આવી હતી. સમાજની દીકરીઓ માટે દાતાઓનું કુમકુમ તિલક કરી રાખડી બાંધી વાજતે ગાજતે ફૂલ વર્ષા કરી બહેનોને હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણી વિનયસિંહ ઝાલાએ જણાવ્યું કે દીકરીઓ વાંચન લેખન કરી સમાજ અને પરિવારનું ગૌરવ વધારે તે માટે સમાજ હર હંમેશ ખડે પગે ઊભા રહી રહેવા અને વાંચન લેખન કરી શકે તે માટે સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે, જેથી દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી ઉચ્ચ નોકરી મેળવે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે મહેશભાઈ ઠાકોર ભામાશા ₹2.51 લાખ માતબર રકમનું દાન આપી હોસ્ટેલનું 1 વર્ષનું એડવાન્સ ભાડું આપી દીધું હતું. આ કાર્યક્રમમાં ટીનભા ઝાલા મહેસાણા, સંજયસિંહ ઠાકોર, મોગજીજી ઠાકોર, નવઘણજી ઠાકોર, વદનજી ઠાકોર, વિષ્ણુજી ઠાકોર સહિત સંતો, મહંતો અને સામાજિક આગેવાનો દાતાઓની ઉપસ્થિતિમાં હોસ્ટેલ દીકરીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. કમલેશ પટેલ, પાટણ એક્સપ્રેસ, પાટણ.